નમસ્કાર મિત્રો, આગળનો જે લેક્ચર હતો એની અંદર આપણે વાત કરી ફૂગ જે સૃષ્ટિ છે વિટેકરની એની કેટલીક સામાન્ય રચનાઓ અને એની અંદર જે વાનસ્પતિક અને અલિંગી પ્રજનન થતું હોય છે એનું થોડુંક પ્રાથમિક બાબતોની ચર્ચા આપણે કરી. હવે આપણે વાત કરવાની છે ફૂગની અંદર જોવા મળતું લિંગી પ્રજનન. તો આપણે જેમ જાણીએ છીએ પહેલેથી તમે જાણો છો કે લિંગી પ્રજનન એટલે એવી ઘટના છે કે જેમાં બે જન્યુઓનું જોડાણ થાય છે. અલગ અલગ પ્રકારના અથવા તો સમાન પ્રકારના એવા જન્યુઓ જોડાય છે અને એમાંથી જે ફલિતાંડ બને એમાંથી નવા સજીવનું સર્જન થતું હોય છે. તો આવા પ્રકારની સિસ્ટમ એ ફૂગની અંદર કેવી રીતે કામ કરે છે, એ કઈ આખી સિસ્ટમ અલગ ખૂબ જ વિવિધતાઓ છે, પણ છતાં આપણે એને થોડુંક કોમન કરીને જોવાનું થશે. તો પહેલી વાત એ જોઈએ કે ફૂગની અંદર આ જે લિંગી પ્રજનન થતું હોય છે એમાં કેટલાક વિશિષ્ટ પ્રકારના કોષો ભાગ લેતા હોય છે કે જે અંડ બીજાણુઓ અથવા તો ધાની બીજાણુ અથવા તો પ્રકણી બીજાણુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રકારો છે એ બધા જન્યુઓ ક્યાં સર્જાવાના છે એના આધારે એ બધા નામ અપાણા છે. તો એ આખી જે પ્રક્રિયા છે એના વિશે થોડુંક આપણે આગળ ભણીશું. તો લિંગી પ્રજનનની જે આખી પ્રક્રિયા છે કુલ 3 તબક્કામાં, યાદ રાખજો અહીંયા પ્રકારો નથી, લિંગી પ્રજનનના પ્રકારો નથી જોતા આપણે, એ છે લિંગી પ્રજનનના તબક્કાઓ, સ્ટેપ્સ છે. તો પહેલું જે સ્ટેપ એમાં જોવા મળે છે એ છે જીવરસ સંયુગ્મન. કોને કહેવાય? તો કે બે ચલિત અથવા તો અચલિત જન્યુઓ જે હોય એ ટૂંકમાં બે કોષો છે જે જન્યુઓ તરીકે કામ કરે છે. તમે પ્રજનનના ચેપ્ટરમાં એના વિશે ભણેલા છો અથવા તો ભણશો. તો આવા બે જન્યુઓ એકબીજાના સંપર્કમાં આવે છે અને માત્ર એમનો જીવરસ જોડાઈ જાય છે. તમે જો અહીંયા આકૃતિ પણ આપેલી છે. તો આ જે સિસ્ટમ છે, આ બે જન્યુઓ છે, અહીંયા આપણે એનું નામ લખીએ કે આ બંને જે છે એ આ બંને જન્યુઓ છે. તો એ જન્યુઓ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે એકબીજા સાથે એની દિવાલો બધી જોડાઈ જાય છે, પરંતુ તમે જુઓ છો કે હજુ એની અંદર કોષ કેન્દ્ર જુદા જુદા છે. તો અહીંયા આ જે સ્ટેપ થયું છે એ છે નંબર 1. આ નંબર 1 એટલે શું થશે? જીવરસ સંયુગ્મન. પરંતુ હજી આપણે ધ્યાન એ રાખવાનું છે કે એ બંને કોષો જોડાઈ ગયા છે, પરંતુ એમના જે કોષ કેન્દ્રો છે એ હજુ N છે. આ N છે કે જે એના કોષ કેન્દ્રો એકબીજાથી અલગ અલગ છે. N છે અને N છે. તે અહીંયા કોષ કેન્દ્રો એકબીજાથી અલગ છે, પરંતુ એમના બંનેના જે કોષો છે એ એકબીજા સાથે જોડાઈ ગયા છે, એમનો જીવરસ એકબીજામાં ભળી ગયો છે. તો આ જે પહેલો તબક્કો છે એને કહેવામાં આવે છે જીવરસ સંયુગ્મન. ઓકે, બીજું સ્ટેપ આપણે જોઈએ તો બીજા સ્ટેપનું નામ છે કોષ કેન્દ્ર સંયુગ્મન. આ હતું જીવરસ સંયુગ્મન એટલે જોડાવું. પ્લાઝ્મોગેમી, જોજો ગેમો એટલે જોડાણ માટે શબ્દ વપરાય છે, પ્લાઝ્મા એટલે કે એનો જીવરસ. હવે છે કેરિયો. કેરિયો શબ્દ તમે જાણો છો કોષ કેન્દ્ર માટે વપરાય છે, અને ગેમી એટલે જોડાણ, એટલે કોષ કેન્દ્ર સંયુગ્મન એટલે કે બંને કોષો જે જોડાવાને કારણે એમનો જીવરસ ભેગો ભળી ગયો છે, એમના કોષ કેન્દ્રો જે અત્યાર સુધી N અને N અલગ અલગ છે, પરંતુ એ હવે જોડાઈ જાય છે. અને અહીંયા આપણે લખીએ કે આ જે છે એ હવે 2N કોષ કેન્દ્ર બની જાય છે. આ કોષ કેન્દ્ર બની જાય છે 2N. તો અહીંયા જે બીજો તબક્કો બતાય છે, પહેલો તબક્કો એ હતો પ્લાઝ્મોગેમી, અહીંયા આ બીજો તબક્કો છે એ છે કેરિયોગેમી. તો કેરિયોગેમી થવાને કારણે હવે 2N એવું ફલિતાંડ અહીંયા આપણે લખી શકીએ કે આ જે છે એ ફલિતાંડ છે. આ રીતે ફલિતાંડ બને છે. ત્રીજો તબક્કો જે છે એ છે અર્ધીકરણ. એક વાત યાદ રાખો કે જ્યારે પણ લિંગી પ્રજનન થતું હોય છે, લિંગી પ્રજનન એ દરેક સમયે દરેક વખતે એ લિંગી પ્રજનનનું જે આખું ચક્ર હોય છે, એક ચક્ર, એમાં ઓછામાં ઓછું એટલે કે એ એક વખત અર્ધીકરણ થાય છે. ઓછામાં ઓછું કે વધુ એવો શબ્દ આપણે ન વાપરીએ, પણ એક વખત અર્ધીકરણ થાય છે. એ અર્ધીકરણ થાય અને પછી પાછું થાય છે કોષ કેન્દ્રોનું જોડાણ. એટલે કે અર્ધીકરણ થાય ત્યારે રંગસૂત્રો અડધા વહેંચાય છે,
અડધા વહેંચાઈ જાય છે રંગસૂત્રો, એ પછી પાછા ભેગા થાય અને પાછા ડબલ થઈ જાય છે. એના માટે હું તમને થોડુંક અહીંયા ચાર્ટમાં પણ સમજાવીશ. પરંતુ અહીંયા જે 2n છે એમાં અર્ધીકરણ તમે 9મા કે 10મા ધોરણની અંદર આ કોષ વિભાજનોનો સામાન્ય ખ્યાલ લીધેલો છે. આપણે એને ડિટેલમાં જોવાનું છે. પરંતુ અહીંયા તમે જુઓ કે જ્યારે અર્ધીકરણ થાય ત્યારે મૂળ કોષમાં જેટલા રંગસૂત્રો હોય એના કરતાં અડધા રંગસૂત્રો ધરાવતા કોષો બને છે. અડધા એટલે કે જો મૂળ કોષમાં 20 હોય તો અર્ધીકરણને કારણે જે કોષો બને છે એમાં 10 હોય છે. મનુષ્યની વાત કરો તમે તો માનવની અંદર એના જે સામાન્ય કોષો છે એમાં 46 રંગસૂત્રો હોય છે. પરંતુ જ્યારે અર્ધીકરણ થવાને કારણે અંડકોષ અને શુક્રકોષ બને છે ત્યારે એમની અંદર 23 રંગસૂત્રો હોતા હોય છે. તો આવી રીતે અર્ધીકરણ થવાને કારણે અહીંયા એકકીય એવા બીજાણુઓ સર્જાય છે. એટલે અહીંયા જે ત્રીજું સ્ટેપ છે એ છે અર્ધીકરણ. અહીંયા જોઈએ આપણે આ નંબર 3. તો આવી રીતે તમે જુઓ કે આ જે કોષ એમાં 2n રંગસૂત્રો છે. તો અહીંયા આ જે 4 બને છે એ બેના છે એકકીય બીજાણુઓ. એકકીય બીજાણુઓ બની જાય છે. તો આ જે છે એ સિસ્ટમ છે. ઓકે, મેં તમને અહીંયા જે સમજાવ્યું છે આ આખી જે પ્રક્રિયા બતાવી છે એ બહુ કોમન બતાવી છે કે આવી 3 મેઇન ઘટનાઓ લિંગી પ્રજનનમાં બને છે. હજારો પ્રકારની જે ફૂગ જોવા મળે છે એ બધાની અંદર એની જે સિસ્ટમ છે એ એક સરખી હોતી નથી, એમાં થોડા ફેરફારો જોવા મળે છે. પણ મેઇન વાત એ છે કે જ્યારે પણ લિંગી પ્રજનન થાય છે, ગઈકાલે આપણે વાત કરીએ જે ફૂગ વિશેની બધી ચર્ચાઓ કરી એમાં જોયું હતું કે ફૂગના કવક તંતુઓ હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે જ્યારે લિંગી પ્રજનન થતું હોય છે એવા સમયે ફૂગની અંદર 2 અલગ પ્રકારના મેટિંગ ટાઈપ્સ જેને કહેવામાં આવે છે, 2 અલગ પ્રકારના કવક તંતુઓ બને છે. સામાન્ય રીતે આ 2 અલગ પ્રકારના તંતુઓને પ્લસ અને માઇનસ એવા નામ અપાય છે. તો આ પ્લસ અને માઇનસ એવા કવક તંતુઓ બને છે, એકબીજાના સંપર્કમાં આવે છે અને પછી આ બધી ઘટનાઓ બને છે કે જેને કારણે આવા બીજાણુઓ સર્જાતા હોય છે. એનો ચાર્ટ આપણે જોઈએ ત્યારે તમને વધારે સમજાશે. ઓકે, આ જે આખી સિસ્ટમ છે એ કોમન બતાવી છે. બધી ફૂગમાં પાછું આ એક્ઝેક્ટ આવી જ રીતે થતું નથી. કેમ એ આપણે જોઈ લઈએ. તો અમુક ફૂગ એવી છે, કેટલીક ફૂગ કે જેની અંદર જેવું આ જીવરસ સંયુગ્મન થાય છે, જીવરસનું સંયુગ્મન થાય એટલે તરત એના બંને કોષ કેન્દ્રો જોડાઈ જાય છે. એનો અર્થ એવો થયો કે આ અને આ 2 તબક્કા એ અલગ પડતા નથી. કયા જીવરસ સંયુગ્મન અને કોષ કેન્દ્ર સંયુગ્મન અલગ પડતા નથી. જેવા 2 કોષો એકબીજા સાથે જોડાય છે એટલે કે જીવરસ સંયુગ્મન અને કોષ કેન્દ્ર સંયુગ્મન બંને સાથે થાય છે. તો એવા સમયે આપણને આ એક જ કોષની અંદર 2 અલગ કોષ કેન્દ્રો જોવા મળે છે એવી અવસ્થા ત્યાં જોવા મળતી નથી. તો બાકીની જે ફૂગ છે, અમુક કેટલીક ફૂગ એવી છે કે જેની અંદર આવી મધ્યવર્તી અવસ્થા સર્જાય. જો યાદ રાખજો, ફિઝિયોલોજીકલી જુઓ તમે, દેહધાર્મિક રીતે તમે જુઓ તો આ અવસ્થાનું કોઈ એવું અગત્યતા નથી, કારણ કે એની પછી જે સ્ટેપ આવવાનું છે એ થવાનું છે. પરંતુ કેટલીક ફૂગ, અહીંયા એનું એક્ઝામ્પલ આપેલું છે કે ભાઈ આસ્કોમાઇસેટિસ, આપણે એના જે વર્ગીકરણ ભણશું એમાં જોશું. આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ આ 2 વર્ગો એવા છે ફૂગની અંદર કે જેમાં આ જોવા મળે છે કે 2 જન્યુઓ જોડાય છે અને પછી એમના કોષ કેન્દ્રો છૂટા છે પણ જીવરસ જોડાઈ ગયો છે. તો આવી જે અવસ્થા છે એ મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા એવું નામ અપાય છે. જો મધ્યવર્તી એટલે શું, તો કે આ અને આ 2ની વચ્ચેનો કેટલો ખાસ તબક્કો છે. દ્વિકોષ કેન્દ્રીય, કોષ એક જ છે પરંતુ એમાં કોષ કેન્દ્રો 2 છે. તો આવી જે અવસ્થા છે એને મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા કહેવામાં આવે છે. એનું જે જનીન બંધારણ છે એના માટે તમે જુઓ, આ પણ n છે અને આ પણ n છે, પણ એને 2n ન લખાય, એના માટે શબ્દ વાપરવો પડે છે n + n. એટલે 2 કોષ કેન્દ્રો છે અને બંને n અને n છે. 2n ક્યારે લખાય? જ્યારે એક જ કોષ કેન્દ્રમાં 2n રંગસૂત્રો હોય ત્યારે. તો આવી રીતે આ 2n ને બદલે n+n એવી મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા સર્જાતી હોય છે. ખાસ કરીને આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ આ 2 વર્ગો જે ફૂગના છે એમાં એવું આપણને જોવા મળે છે. એની જે આપણે ચર્ચા કરીએ તો આવી જે સ્થિતિ હોય છે કે જેમાં એક જ કોષમાં 2 કોષ કેન્દ્રો હાજર હોય છે એને દ્વિકોષ કેન્દ્રીકરણ એવું નામ અપાય છે. દ્વિકોષ કેન્દ્રીકરણ. અને જે તબક્કો છે
એ તબક્કો આખું જ્યારે વચ્ચેની અવસ્થા આવે છે એને દ્વિકોષ કેન્દ્રીય તબક્કો એવું નામ અપાય છે. અને 2 કોષ કેન્દ્રો છે એના આધારે એ બંને નામ આપવાના છે. ઓકે, પણ વાત એમ છે કે આ જે હોય છે એના પછી પાછું થવાનું તો એ જ છે કે આની પછી દ્વિકીય ફલિતાંડ બની જાય છે. એટલે ટૂંકમાં મેઇન વાત એ છે કે અમુક ફૂગની અંદર આ 2 જન્યુ હોય એમાંથી સીધો આ તબક્કો આવી જશે 2n ફલિતાંડવાળો. અમુકની અંદર વચ્ચે થોડા સમય માટે આ તબક્કો આવે છે, મધ્યવર્તી તબક્કો, અને પછી આ બને છે, પણ અંતે તો એને આ જ બનવાનું છે 2n ફલિતાંડ. તો આ જે 2n ફલિતાંડ બને છે એ પછી એની અંદર આવા અર્ધીકરણ થતા હોય છે. ફૂગ જ્યારે લિંગી પ્રજનન કરે છે ત્યારે એમાં વિશિષ્ટ પ્રકારના ફળકાય બને છે. તો આ જે કાર્પ બને છે, ફ્રૂટ બોડી જેને નામ અપાય છે, એ ફ્રૂટ બોડી હોય એની અંદર અર્ધીકરણ થાય છે. એટલે અહીંયા મેં તમને આ જે સમજાવવામાં આવ્યું છે આપણી બુક પ્રમાણે, આ એના જીવનના મેઇન તબક્કાઓ છે. ફૂગના જીવનચક્રમાં આ બધું ક્રમસર એમનેમ નહીં થાય, વારાફરતી થાય. આપણે ચાર્ટમાં હમણાં જોઈશું. પણ એની અંદર જે ફળકાય બને છે, બેસિડિયો કાર્પ જેને અલગ અલગ હોય છે, એની અંદર અર્ધીકરણ થવાથી એકેય બીજાણુઓ સર્જાતા હોય છે. તો આ આખી જે સિસ્ટમ છે એ સિસ્ટમ લિંગી પ્રજનનની આખી રૂપરેખા અહીંયા આપણને જોવા મળે છે. બધા માટે ન લાગુ પડે, પરંતુ કેટલીક ફૂગની અંદર જે ચોક્કસ જોવા મળે છે એવું એક જીવનચક્ર લિંગી પ્રજનનનું અહીંયા તમને દોરીને બતાવ્યું છે કે જેના કારણે તમને એ વધુ સારી રીતે સમજી શકાય. તો ચક્ર છે એટલે આપણે કોઈ પણ એક જગ્યાએથી એનો અભ્યાસ શરૂ કરવો પડે. તો ધારો કે આ જે છે એ કવક તંતુઓ છે. આ કવક તંતુઓ છે, અહીંયાથી આપણે એની શરૂઆત કરીએ. તો અહીંયા તમે જુઓ કે આ પ્લસ અને આ માઇનસ 2 અલગ અલગ મેટિંગ ટાઈપના કવક તંતુઓ છે. તો આ જે કવક તંતુઓ છે એકબીજાથી અલગ અલગ પ્રકારની છે. ક્યાંથી આવ્યા એનો જવાબ આપણે હમણાં જોશું. પણ આ બંને કવક તંતુઓ જ્યારે લિંગી પ્રજનનની શરૂઆત કરે છે ત્યારે એકબીજાની નજીક આવે છે. આપણે અહીંયા જોયું છે કે 2 હરીફ પ્રકારના એટલે કે પ્લસ અને માઇનસ આવા કવક તંતુઓ નજીક આવીને જોડાય છે. તો તમે જુઓ કે આ એક પ્લસ અને એક આ માઇનસ, આવા 2 કવક તંતુઓ એકબીજાની નજીક આવે છે. એ નજીક આવે છે ત્યારે એમના કેટલાક વિશિષ્ટ કોષો જે હોય છે, જો અહીંથી ઉપસી આવેલો એક કોષ છે, અહીંયાથી બીજો કોષ છે, આ બંનેમાંથી એક એ એકબીજા સાથે જોડાઈ જાય છે. હવે એની અંદર 2 કોષ કેન્દ્રો, એટલે અહીંયા તમે જુઓ તો આ જે ફર્સ્ટ સ્ટેપ જે તમને જોવા મળે છે પ્લાઝ્મોગેમી, એ આ છે જીવરસ સંયુગ્મન. 2 અલગ અલગ જે કવક તંતુ હતા એમના કોષોનો જીવરસ એકબીજા સાથે જોડાણો છે. હવે એનો વિકાસ થાય છે, ધીરે ધીરે એ ડેવલપ થાય છે અને એમાં ફળકાય બને છે. એટલે અહીંયા જે બને છે આ છે ફળકાય. તો તમે જુઓ કે ફળકાયના મોટા ભાગના કોષો એવા હોય છે કે જેમાં બે કોષ કેન્દ્રો જોવા મળે છે. તમે જુઓ કે આ બધા કોષ કેન્દ્રો છે, મધ્યવર્તી સ્થિતિવાળા છે. આ જે છે બેસિડિયોમાઇસેટિસ, એમાં મોટા ભાગે આ જોવા મળે છે. એટલે બેસિડિયોમાઇસેટિસનું જીવનચક્ર અથવા તો એનું જે લિંગી પ્રજનન છે મેં તમને અહીંયા બતાવ્યું છે, અને બેસિડિયો કાર્પ એવું નામ અપાય છે. તો આ જે કોષો હોય છે અહીંયા ગિલ્સ જોવા મળે છે. અહીંયા નાની ગિલ્સ હોય છે અને આ ગિલ્સની અંદર આવા બધા કોષો સર્જાતા હોય છે. હવે તમે જુઓ કે આ જે કોષો હોય છે ગિલ્સની અંદર, એ ગિલ્સના કોષોની અંદર કેરિયોગામી થાય છે. અહીંયા આ બધા કોષો આવા છે. હવે એ કોષોના કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાઈ જાય છે. આ રીતે હોય છે, પણ મેં તમને એક અલગ ફલિતાંડ બતાવ્યું છે. બીજો સ્ટેપ જે અહીંયા તમને જોઈએ છે કોષ કેન્દ્ર સંયુગ્મન કેરિયોગામી, એ આ છે. આ કોષોની અંદર હવે કેરિયોગામી જોવા મળે છે અને એને કારણે 2n ફલિતાંડ બને છે. એ બધું આની અંદર થતું હોય છે અને એટલે જ એને ફળકાય કહેવામાં આવે છે. આ જે કોષો છે એમાં ને એમાં થાય છે, આથી બહાર નથી નીકળતું. અહીંયા જ એ પ્રક્રિયા થઈ છે કેરિયોગામીની. હવે એની અંદર જે 2n ફલિતાંડ બને છે એમાં અર્ધીકરણ થાય છે, આ ફળકાય છે. એમાં શું થયું? અર્ધીકરણ, અને એને કારણે આવા બેસિડિયોસ્પોરનું નિર્માણ થાય છે. એ લઈશું ને ફળકાય બને છે કે જેમાં અર્ધીકરણ થવાથી એકેય બીજાણુઓ અહીંયા જ થાય છે આ બધું. એટલે કે એ ફળકાયની અંદર જે બીજાણુઓ બન્યા છે એ ખરેખર અહીંયા જ બનેલા છે આ બધા, એટલે અહીંયા જ બનવાના છે. અહીંયા થતી ઘટના આમ બતાવવામાં આવી છે. એટલે અહીંયા આવા એકકીય બીજાણુઓ બને છે જે બેસિડિયોસ્પોર, આ બેસિડિયોમાઇસેટિસ વર્ગની વાત કરીએ છીએ એટલે એ બેસિડિયોસ્પોર છે.
હવે આ બેસિડિયો સ્પોર એકબીજાથી અંદરથી મુક્ત થાય છે, એટલે અહીંયાથી સ્પોર મુક્ત થાય છે, આમાંથી આ ફળકા જે હોય છે એમાંથી સ્પોર મુક્ત થાય અને આ જે મુક્ત થયેલા સ્પોર છે એ હવે અંકુરણ પામે છે ત્યારે નવા કવક તંતુઓનું નિર્માણ થશે. આ જે કવક તંતુઓ છે એમાંથી અમુક પોઝિટિવ એટલે કે અમુક પ્લસ અને અમુક માઇનસ હશે. અહીંથી ફરી પાછું નવું જીવનચક્ર શરૂ થશે. તો આ આખો જે સિસ્ટમ છે, ચક્ર જે છે, એને આધારે ફૂગમાં લિંગી આ તમને માત્ર કોઈ એક ચોક્કસ પ્રકારની ફૂગનું જ જીવનચક્ર છે. બધી ફૂગમાં આ રીતે હોતું નથી. કેટલાક તબક્કાઓમાં કેટલીક રચનાઓમાં થોડો ફેરફાર જોવા મળે છે, પણ બેઝિક આ રીતે જોવા મળે છે. તો લિંગી પ્રજનનની આખી જે પ્રક્રિયા છે એ આપણને ફૂગમાં એના જીવનચક્રમાં જોવા મળે છે. પણ યાદ રાખજો, કવક તંતુઓ હંમેશા એન હોય છે. આ કવક તંતુઓ જે હોય છે એ બધા જ એન હોય છે. એટલે અહીંયા આ બધા એન છે, આ એન છે એટલે એકકીય રંગસૂત્રો ધરાવે છે. આ જે છે એ અવસ્થા n+n વાળી અવસ્થા છે. n+nમાંથી હવે આ 2n વાળી અવસ્થા આવી છે. અહીંયા જે મેં તમને કીધું છે આ બેસિડિયો માઇસેટિસ વર્ગ, અહીંયા લખ્યું ને આપણે બેસિડિયો માઇસેટિસ, તો એની અંદર આવી મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા હોય એનું જોવા મળે છે. જે ફૂગની અંદર એવું નથી હોતું એમાં સીધું અહીંયા કેરિયોગામી થઈ જશે. યાદ રાખજો, આ અવસ્થા ક્યાં થશે તો અહીંયા કેરિયોગામી થઈ જાય એટલે બધા જ કોષો 2n અહીંથી બની જશે અને પછી એમાંથી આગળ વધશે. એટલે અંતે તો એ ફલિતાંક 2n જ બનવાનું છે. તો આ આખી પદ્ધતિ દ્વારા ફૂગમાં લિંગી પ્રજનન જોવા મળે છે. નેક્સ્ટ લેક્ચર્સની અંદર આપણે ફૂગના વર્ગીકરણની વાત કરીશું કે જેમાં ફૂગ કેટલા અલગ અલગ પ્રકારની જોવા મળે છે એનો અભ્યાસ કરીશું.